potentiometer using a cell C of EMF 2 volt. એટલે આ સેલ C છે એ 2 વોલ્ટનો છે and internal resistance 0.5 ohm connected to a wire AB. A standard cell C1 of a constant EMF of 1.02 volt gives a balance point at 51 cm of the wire. When C1 is replaced by a cell of EMF E, the balance point is obtained at 75 cm. What is the value of E? હવે જો તમને એમ કીધેલું છે કે ભાઈ એક સેલ C છે એનું EMF આપેલું છે, એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલું છે. હવે જ્યારે C1 સેલ હોય ત્યારે આપણને એની લંબાઈ 51 સેન્ટીમીટર મળે છે અને E લેન્થ હોય તો એની લંબાઈ 75 સેન્ટીમીટર મળે છે EMF હોય ત્યારે. તો આમાં Cનું કંઈ કામ જ નથી. આપણું સૂત્ર છે E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. તો આ જ ફોર્મ્યુલા આપણે યુઝ કરવો પડશે. એટલે અહીંયા C1/E ઇઝ ઇક્વલ ટુ L1/L2. હવે C1 છે 1.02, E આપણે શોધવાનું છે. એની લેન્થ 51 સેન્ટીમીટર અને એની લેન્થ આપણને મળે છે 75 સેન્ટીમીટર. તો E ઇઝ ઇક્વલ ટુ 1.02 ઇન્ટુ 75/51. 51 ગુણાકારમાં 2 એટલે 102, એટલે આ 0.02 થશે. 75 ગુણાકારમાં 2 એટલે 150 ને 2 પછી પોઈન્ટ એટલે આવે 150, 2 પછી પોઈન્ટ એટલે 1.5 વોલ્ટ. તો આપણો આન્સર આવે બી. .5 વોલ્ટ. Long has a resistance of 40 ohm. તો પોટેન્શિયોમીટરના વાયરની લેન્થ L એ 10 મીટર આપી છે. એનું રેઝિસ્ટન્સ એટલે આપણને ખબર છે પોટેન્શિયોમીટરના વાયરના રેઝિસ્ટન્સને આપણે L રો કહીએ. તો L રો 40 ઓહમ આપ્યું છે. તો એના પરથી રો મળી જાય. પહેલાં તો રો એટલે 40/L એટલે 40/10 એટલે 4 ઓહમ પ્રતિ મીટર. એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે અહીંયા રો લીધેલું છે આપણે. ઇટ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ એ રેઝિસ્ટન્સ બોક્સ એન્ડ એ 2 વોલ્ટ સ્ટોરેજ સેલ. તો સ્ટોરેજ સેલનો EMF 2 વોલ્ટ. રેઝિસ્ટન્સ બોક્સનો રેઝિસ્ટન્સ R એ આપણે શોધવાનું છે. If the potential gradient along the wire is 0.1 millivolt per centimeter, potential gradient એટલે VL/L એ 0.1 millivolt upon centimeter. એને આપણે કન્વર્ટ કરીએ તો 0.1 મિલી એટલે 10⁻³ વોલ્ટ, સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. એટલે 10⁻², 10⁻² કેન્સલ તો 1 - 1 આવે. 0.1 ઇન્ટુ 10⁻⁻1 એટલે 0.01 વોલ્ટ પર મીટર. હવે સૂત્ર VL/L ઇઝ ઇક્વલ ટુ E રો અપોન R પ્લસ L રો પ્લસ સ્મોલ r. તો હવે મને VL/Lની કિંમત તો ડાયરેક્ટ શોધી લીધી જ છે 0.01. Eની વેલ્યુ 2 વોલ્ટ, રો આપણે શોધ્યું 4 ઓહમ પ્રતિ મીટર, R આપણે શોધવાનો છે, L રો ડાયરેક્ટ છે 40 ઓહમ. આંતરિક અવરોધ ન આપ્યો હોય તો એને 0 લેવાનું. તો R પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ 8/0.01 એટલે 800 ઓહમ. એટલે R ઇઝ ઇક્વલ ટુ 800 - 40 એટલે R ઇઝ ઇક્વલ ટુ 760 ઓહમ. આન્સર આવશે બી. ખ્યાલ આવ્યો બધાને?
सूत्र છે મેઇન તો balancing with a cell at length 240 centimeter on shunting the cell with the resistance of 2 ohm, the balancing length becomes 120 centimeter. The internal resistance of the cell is, तो internal resistance of the cell નું એક સૂત્ર હતું R is equal to L1 by L2 minus 1 into capital R. જ્યાં L1 લેન્થ છે એ સેલને શન્ટ કર્યા વગરનું કન્ડિશનની અંદર લંબાઈ બેલેન્સિંગ લેન્થ એટલે એ 240 આવશે અને શન્ટ જોડો ત્યાર પછીની બેલેન્સિંગ લેન્થ 120 સેન્ટીમીટર માઇનસ 1 અને આરની વેલ્યુ 2 ઓહમ એટલે આ 240 છેદમાં 120 એટલે 2 તો 2 માઇનસ 1 ઇન્ટુ 2 2 માઇનસ 1 એટલે 1 ગુણાકારમાં 2 એટલે 2 તો આંતરિક અવરોધ આવશે 2 ઓહમ. બસ મેઇન આ સૂત્ર પર જ ડિપેન્ડન્ટ ક્વેશ્ચન છે. આંતરિક અવરોધ આર એટલે L1 by L2 minus 1 into R. A potentiometer has a uniform potential gradient. The specific resistance of the material of the potentiometer wire is 10 raised to minus 7 ohm meter. હવે આ અવરોધકતા આપ્યું છે. સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે અવરોધકતા. ઓહમ પર મીટર નથી, ઓહમ મીટર છે. આ રો અને જે સૂત્ર છે ઈ રો અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર એનો રો બે જુદી વસ્તુ છે. આ અવરોધકતા રો એટલે 10⁻⁷ ઓહમ મીટર અને પહેલાં જે સૂત્રમાં હમણાં સૂત્ર બોલ્યો ઈ રો અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર એમાં જે રો આવે છે એ એકમ લંબાઈ દીઠ અવરોધ એ ઓહમ પર મીટર છે. આ ઓહમ ઇન્ટુ મીટર છે. The current passing through it is 0.1 ampere એટલે તમને I આપ્યું છે 0.1 ampere. Cross section of the wire is 10⁻⁶ meter square એટલે એ આપ્યું છે 10⁻⁶ meter square. The potential gradient along the potentiometer wire is, હવે તમને અહીંયા સૂત્ર યાદ આવતું હોય કે VL by L એટલે ઈરો ઇન્ટુ ઈરો અપોન આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર, તો આ સૂત્ર અહીંયા વાપરવાનું નથી કારણ કે એ સૂત્રમાં જરૂરી એક પણ ડેટા તમને અહીંયા નથી આપ્યો. તો શું કરશું? તો VL by L એટલે VL એટલે શું? તો કે પોટેન્શિયલ ડિફરન્સ, એલ લંબાઈના તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે એલ લંબાઈના તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે એને IR કહી શકાય, IR by L. પણ જ્યાં આર છે તે એલ લંબાઈના તારનો અવરોધ, તો એલ લંબાઈના તારનો અવરોધ શું થાય? રો એલ બાય એ, અવરોધનું સૂત્ર અપોન આ એલ એટલે આ એલ ને એલ કટ થઈ જશે એટલે આપણો આઈ રો અપોન એ. હવે આઈ રો અપોન એમાં કિંમત મૂકી દઈએ તો આઈ આપણને આપ્યું છે 0.1, રો પણ આપ્યું છે 10⁻⁷ અને એ પણ આપ્યું છે 10⁻⁶ એટલે આ 0.1 ઇન્ટુ 10⁻⁻1 એટલે 10⁻² વોલ્ટ પર મીટર. તો આપણો આન્સર આવશે સી. લખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. In a potentiometer of 10 wires, the balance point is obtained on the 7th wire. To shift the balance point to 9th wire, we should, હવે સમજો 7th વાયર પરથી 9th વાયર પર લઈ જઈએ એનો મતલબ એવો થાય કે તારની લંબાઈ આપણે વધારવી છે, બેલેન્સિંગ લેન્થ વધારવી છે, આપણે બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બદલાવવો નથી. હવે આપણો બેટરી એની એ જ છે એટલે આપણું જો પરિપથ આવો હોય, આ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય, એક બેટરી હોય
રેઝિસ્ટન્સ બોક્સ, એની સાથે અહીંયા આપણે આ 2 પોઈન્ટ લઈએ, એ અને બી, એની વચ્ચે આ પોટેન્શિયોમીટર તાર હોય, બરાબર. આ તાર છે એ અને બી વચ્ચે એકચ્યુઅલી આપણે આમ બતાવ્યું છે, પણ હકીકતે આમ હોય. આવી રીતે છે, બરાબર. તો હવે અહીંયા એક બેટરી, એની સાથે એક રિયોસ્ટેટ હોય, બરાબર. તો આ અવરોધ બદલી શકાય એવો હોય, રિયોસ્ટેટ છે. તો હવે સમજો, આપણે આ બેટરી તો એની એ જ છે. પહેલાં આ 7મા તાર ઉપર આપણને રેઝિસ્ટન્સ મળતું હતું, એટલે સપોઝ લંબાઈ ઓછી મળતી હતી, હવે લંબાઈ વધુ મળે છે. એનો મતલબ શું થયો કે પહેલાં પોટેન્શિયલ ડિફરન્સ ઓછું હતું, હવે પોટેન્શિયલ ડિફરન્સ વધુ છે. તો પોટેન્શિયલ ડિફરન્સ આપણે વધારવું હોય તો આપણે શું કરવું પડશે? એમાંથી કરંટ પાસ થાય તે વધારવો પડશે. તો આપણું સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, પણ અહીંયા R એટલે R પ્લસ R થશે, એમાં આંતરિક અવરોધ શૂન્ય છે એટલે I પ્લસ કેપિટલ R થશે. E પ્લસ IR, સોરી, આ બેટરી પોતે પ્રોડ્યુસ કરે છે, એટલે E પ્લસ IR પ્લસ IR, R બરાબર સ્મોલ r 0 છે એટલે E પ્લસ IR થાય. હવે હું R ને વધારું તો આ V વધે, એટલે આપણો આન્સર આવે D. ઇન્ક્રીઝ રેઝિસ્ટન્સ ઇન સિરીઝ વિથ ધ સેલ whose EMF is to be determined. જે સેલનું EMF ડિટરમાઇન કરવાનું છે એની સાથે શ્રેણીમાં જે અવરોધ છે એ અવરોધનું મૂલ્ય વધારવાનું, એટલે V વધે. V વધે તો અહીંયા પહેલાં ઓછો V હતો ત્યારે ઓછી લંબાઈએ તટસ્થ થાય, હવે Vનું મૂલ્ય વધાર્યું તો વધુ લંબાઈએ તટસ્થ થશે. તો આપણામાં આન્સર છે D. Next question. In a potentiometer experiment, when 3 cells A, B and C are connected in series, the balancing length is found to be 740 cm. હવે બેલેન્સિંગ લેન્થ છે એના સમપ્રમાણમાં એનું EMF હોય, એટલે EMF EA plus EB plus EC is proportional to L. એટલે આપણે આમ કહી શકાય કે EA પ્લસ EB પ્લસ EC બરાબર KL, પણ લંબાઈ અહીંયા 740 સેન્ટીમીટર આપ્યું છે એટલે K ઇન્ટુ 740. પરિણામ 1. If A and B are connected in series, balancing length is 440 cm. मतलब EA plus EB is equal to K અને અહીંયા 440. સમીકરણ 2. And for BC connected in series, that is 540 cm. એટલે EB plus EC is equal to K 540 cm. આ સમીકરણ નંબર 3. હવે બેની કિંમત એકમાં મૂકતા તો શું થશે? EA પ્લસ EBની કિંમત મૂકવાની છે, એટલે
આ ઈએ પ્લસ ઈબીની કિંમત કે 440 વત્તા ઈસી બરાબર કે 740 એટલે આપણને ઈસી મળી ગયું 740 કે માઇનસ 440 કે એટલે 300 કે સમીકરણ નંબર 4. હવે ઈબી પ્લસ ઈસીની કિંમત 540 કે છે એને સમીકરણ 1માં મૂકી દઈએ તો 3ની કિંમત 1માં મૂકતા ઈએ પ્લસ 540 કે ઇઝ ઇક્વલ ટુ 740 કે એટલે ઈએ બરાબર 740 કે માઇનસ 540 કે એટલે 200 કે સમીકરણ નંબર 5. હવે ઈએ વાળી કિંમત છે ઈએ પ્લસ ઈબી બરાબર 440 કેમાં મૂકી દો એટલે સમીકરણ 2માં મૂકી દો તો સમીકરણ 2માં ઈએની કિંમત મૂકતા તો શું આવશે ઈએની કિંમત 200 કે ઈબી મારે શોધવાનો છે આ 440 કે તો ઈબી બરાબર શું આવશે 440 કે માઇનસ 200 કે એટલે 240 કે. હવે ઈએ જેમ ઈબી જેમ ઈસી બરાબર ઈએ એટલે 200 કે જેમ 240 કે જેમ 300 કે તો બધાને જ 20 કે થી ભાગી નાખું તો અહીંયા 10 આવે આને 20 કે થી ભાગું તો અહીંયા 12 આવે આને 20 કે થી ભાગું તો અહીંયા 15 આવે હજુ 10 વડે ભાગી નાખું તો 1 1.2 જેમ 1.5 માટે ઈએ બરાબર 1 વોલ્ટ ઈબી બરાબર 1.2 વોલ્ટ અને ઈસી બરાબર 1.5 વોલ્ટ લઈ શકાય કારણ કે ઓપ્શનની અંદર આ જ આપ્યું છે એટલે આપણો આન્સર આવશે એ. With potentiometer, a cell of EMF 1.5 volt gives a balance point at 35 cm length of the wire. The cell is replaced by another cell. The balance point shift to 63 cm. The EMF of the second cell is. તો આની અંદર સિમ્પલ ફોર્મ્યુલા છે E1 by E2 is equal to L1 by L2. હવે E1 1.25 આપ્યું છે ત્યારે એની લેન્થ તમને L1 આપ્યું છે 35 સેન્ટીમીટર E2 ને આપણે E2 જ રાખીએ જે શોધવાનું છે અને L2 છે 63 સેન્ટીમીટર તો E2 બરાબર શું થશે 1.25 into 63 upon 35 7 વડે ભાગ ચાલે તો 7 × 5 = 35 અને 9 × 7 = 63 5 વડે હજુ અહીંયા ભાગ ચાલશે તો આ 0.25 0.25 ગુણાકારમાં 9 એટલે 2.25 તો 2.25 વોલ્ટ આન્સર આવશે સી. The accurate measurement of EMF can be obtained using તો EMFનું એક્ઝેક્ટ તમારે મેઝરમેન્ટ લેવું હોય તો પોટેન્શિયોમીટરનો જ યુઝ થાય કારણ કે EMF શોધવા માટે જ પોટેન્શિયોમીટર બનાવવામાં આવ્યું છે એટલે આન્સર આવશે ડી. તો અહીંયા પોટેન્શિયોમીટર સુધીના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરના ક્વેશ્ચન્સ પાવરના ક્વેશ્ચન્સ આપણે કરવાના છે તો એના થોડાક આપણે સૂત્રો જોઈ લઈએ. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ VI પછી Vની કિંમત હું IR મૂકું તો IR ઇન્ટુ I એટલે કે I² R થાય
જો આઈની કિંમત V/R મૂકું તો V²/R થાય. એટલે પાવરના મને 3 સૂત્ર મળે. P = VI, P = I²R અને P = V²/R. બીજું, પાવર P = W/T થાય. એના પરથી W = PT થાય. તો વપરાતી ઉષ્મા ઉર્જા W = VIT અથવા તો I²RT અથવા તો V²/R × T. અને I × T એટલે Q થાય, એટલે આ VQ. તો કાર્ય વિદ્યુત ઉર્જા વડે થયેલું કાર્ય અથવા તો વિદ્યુત ઉર્જા W = VQ અથવા VIT અથવા I²RT અથવા તો V²/R × T. અને પાવર P = W/T, એટલે એના પરથી P = VI અથવા I²R અથવા તો V²/R. પહેલાં W નું સૂત્ર લખો અને એના પરથી P મેળવો, કે પહેલાં P ના સૂત્ર લખો અને એના પરથી W મેળવો. બે વસ્તુ એક જ છે, બરાબર. W નો એકમ જૂલ છે. જ્યારે પાવરનો એકમ વોટ છે. એકમ છે જૂલ. એનો મોટો એકમ છે કિલોજૂલ. પાવરનો એકમ છે વોટ, મોટો એકમ છે કિલોવોટ. 1 કિલોવોટ એટલે 1000 જૂલ. વોટ એટલે જૂલ પર સેકન્ડ. 1 કિલોવોટ અવર એ પાછો કાર્યનો એકમ છે અથવા તો ઇલેક્ટ્રિક એનર્જીનો એકમ છે. 1 કિલોવોટ, કિલો એટલે 10⁻³ વોટ એટલે જૂલ પર સેકન્ડ અને અવર એટલે 3600 સેકન્ડ. તો સેકન્ડ કેન્સલ થાય, એટલે 1 કિલોવોટ અવર એટલે 3600 ગુણાકારમાં 10⁻³ જૂલ થાય, એટલે 3.6 ગુણાકારમાં 10⁶ જૂલ થાય. તો 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણાકારમાં 10⁶ જૂલ, બરાબર. ત્યાર પછી એક એકમ છે HP, પાવરનો એકમ. HP ઓલરેડી કાર્ય ઉર્જા પાવરની અંદર ભણી જ ગયેલા છીએ. 1 HP એટલે 1 હોર્સ પાવર. 1 હોર્સ પાવર એટલે 746 વોટ અથવા તો 0.746 કિલોવોટ, બરાબર. વન કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર એટલે એક યુનિટ કહેવાય. ઘરનું ઇલેક્ટ્રિસિટીનું લાઇટ બિલ આવે યુનિટમાં આવે, કે ભાઈ 70 યુનિટ, 100 યુનિટ, 150 યુનિટ, 200 યુનિટ, અને એનો એક યુનિટનો ભાવ હોય, બરાબર. તો તમારે લાઇટ બિલ ગણવાનું હોય તો એના પણ ક્વેશ્ચન્સ આવી શકે. એ બી જરા આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ. સપોઝ હું એક સાદો સીધું વસ્તુ તમને કહું કે ઘરની અંદર 3 પંખા છે. દરેક પંખા છે એ 70 વોટના છે. 2 ટ્યુબલાઇટ છે, દરેક ટ્યુબલાઇટ 50 વોટની છે. 2 AC છે, એ 2000 વોટના છે. 3 પંખા એવરેજ દરરોજ 4 કલાક ચાલે છે. 2 ટ્યુબલાઇટ એવરેજ
3 કલાક ચાલે છે અને 2 એસી એવરેજ 6 કલાક ચાલે છે. તો આ ઘરનું 2 મહિનાનું લાઇટ બિલ કેટલું? એક યુનિટ નો ભાવ 5 રૂપિયા છે. તો હવે સમજો, એક પંખો ચાલે, આપણે શોધવાનું શું છે? એનર્જી. એનર્જી એટલે કે કાર્ય, એટલે પીટી થાય, બરાબર. પીટી પાવર વોટમાં હોય અને સમય છે એ કલાકમાં લેવાનો, એટલે આપણને વોટ અવર મળે. જેટલા વોટ અવર મળે ને છેલ્લે પછી એને કિલો વોટ અવરમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે પહેલાં તો હું એમ કહું કે કુલ પાવર, કુલ કાર્ય એક દિવસનું, એક દિવસનો વીજ વપરાશ એમ લખીએ. તો 3 પંખા છે, એક પંખો 70 વોટ લે અને 4 કલાક ચાલે દરેક પંખો. એટલે જેટલા સંખ્યા હોય ગુણાકારમાં એકનો વોટ પાવર ગુણાકારમાં કલાક, સંખ્યા ગુણાકારમાં પાવર ગુણાકારમાં કલાક, આટલું કરવાનું. તો આ કર્યું આપણે કોના માટે? પંખા માટે. વત્તા આપણે કોના માટે કરશું? ટ્યુબલાઇટ માટે. તો ટ્યુબલાઇટ 2 છે, દરેક ટ્યુબલાઇટ 50 વોટની છે, દરેક 3 કલાક ચાલે છે. વત્તા કોના માટે કરશું? એસી માટે. તો 2 એસી છે, 2000 યુનિટ વાપરે છે, 2000 વોટ છે અને 6 કલાક ચાલે છે. તો આ ત્રણેયનો સરવાળો કરવાનો. તો 7 ગુણાકારમાં 3 એટલે 21, 21 ને 4, 21 ગુણાકારમાં 4 એટલે 84 ને 1 મીંડું એટલે 840. બીજાનું આવશે 100 ગુણાકારમાં 3 એટલે 300 અને ત્રીજાનું આવશે 4000 ગુણાકારમાં 6, 6 ચોક 24 એટલે 24000. એસી સૌથી વધુ પાવર કન્ઝપ્શન કરે ઘરની અંદર. તો અહીંયા 24000 વત્તા 300 એટલે 24300, 24300 વત્તા 840, 1140 વત્તા એટલે 2540, 25140. આટલા વોટ અવર મળ્યા. આ જે મળે ને તે વોટ અવર મળે, એને કિલો વોટ અવરમાં કન્વર્ટ કરવાનું, એટલે પાછળથી 3000 વડે ભાગી નાખવાનું ટૂંકમાં. એટલે આ 25.140 વોટ અવર પર ડે છે, બરાબર. તો 2 મહિનાનો કુલ વીજ વપરાશ આપણે 1 મહિનો એટલે સરેરાશ 30 દિવસ લઈશું, એટલે આપણે 60 વડે આને ગુણશું. તો 60 ગુણાકારમાં 25.140 આટલા યુનિટ થાય. આ ભાઈ આ જેટલા આ કિલો વોટ અવર છે, એટલે કિલો વોટ અવર એટલે એટલા યુનિટ. તો એક દિવસના યુનિટ 25.140, તો 60 દિવસના યુનિટ 60 ગુણાકારમાં 25.140. તો 60 ગુણાકારમાં 25.140 કરીએ આપણે, એટલે આન્સર આવશે 60 ગુણાકારમાં 25.140. તો એ આન્સર આવ્યો 1508.4. બરાબર. એટલે 2 મહિનાનું લાઇટ બિલ બરાબર 1508.4 ગુણાકારમાં 5 રૂપિયા યુનિટના હોય તો ઇન્ટુ 5 એટલે 7542. આ રીતે તમે ગણતરી કરી શકો. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ. તો આના ટાઈપના કોઈ ક્વેશ્ચન હોય તો આવી જાય.